ચાલ તારી કુવાડી ઘસાઈ ગઈ. હું વાત કરે આટલી વાર ની ઘસાઈ ગઈ. તારા પર ખરો ને એકથી એક દૂરના માણસ આવ્યા હે, પણ મેં ખરો ને માણસ અલગ છે. માણસ અલગ ટાઈપનો માણસ છું. કેમ તું લંચ માં સંડસ ખાતો છે? પુષ્પારાજ મેં વાંકો નહીં વળું. આ તને કોણ વાકો વાળા કહેતો હે? બિંદાસ જીવ. અરે તું બકવાસ નહીં કર. લે લે આ તારી કુવાડી. હવે તો ચંદા લાકડા નથી લાવતો કે? પુષ્પા ના હું તે કસાઈ સમજેલો છે? હે કસાઈ નથી, ઘસાઈ કાઢવા વાળો છું. આ તો કઈ મેચિંગ નહીં થયું. હારું કઈ નહીં. લે આ કુવાડી ને પૈસા આપી દે તું. કેટલા રૂપિયા આપવાના? ખાલી 50 રૂપિયા. 50 બધા પૈસા? હા 50 રૂપિયા ચાલતા છે ને હમણાં. પહેલે બાજુ 30 રૂપિયા લેતા છે. હા તો તારે પહેલી બાજુ જ જવું જોઈએ ને. આ બાજુ શું કરવા આવ્યો? અરે સમજીને કઈ કરની. અરે આટલે સમજીને બમજીને કઈ નહીં થાય. ફિક્સ રેટ 50 રૂપિયા એટલે 50 રૂપિયા. કેટલી મહેનત લાગી આમાં, જોઈ કે નહીં? આમાં આટલી બધી મહેનત નથી લાગી. એ તો બધું ખરું ને, ટેલેન્ટનું કામ છે, ટેલેન્ટનું. હવે અહીંયા બીજી વાર આવું જ નહીં. હારું કઈ ફરક નહીં પડે. નહીં આવે તે બી બહુ ઘરાક આવે તારી જેવા. અરે યાર આયરો તો હરકો મુતરવા બી નહીં દેતો. ઓ ચામડે! અરે તને કેટલી વાર કીધેલું છે મને ચામડી નહીં ક્યાં કરવાનું? એમ પુષ્પા એમ કહેવાનું. હારો કઈ નહીં, તને એક વાત કહેવાનો છું. હારો કઈ નહીં, ચાલ બોલ ફટાફટ. શું વાત છે? ચાલ એક સિગરેટ વાત છે. ચાલ અરે કઈ વાત છે? ચાલ તો ખરો. અરે યાર આ કેવી વાત છે? તે આ બાજુ લઈને આવ્યો એમ આટલે દૂર થઈ કેટલું ચાલ ચાલીને આવ્યો? સિગરેટ વાત છે તે બાજુ નહીં કહેવાય. ના તું આટલા જ વાત કેટલું ના નહીં આવવાનો મજા. ચાલ લે. આટલા જ બોલ. ચાલ લે. ચાલ એક મસ્ત ખબર છે. અરે એવી તો શું ખબર છે? તે આટલે લઈને આવ્યો તું? આ વખત છે ને ભાગામ બહુ મોટા વાસ પોહાયેલા છે. ચાલ લે. શું વાત કરે? આ વખતે તો જોવું જ પડે. વાસની રોકડી મારવું જ પડે. પૈસા બી પૂરા જ થયેલા છે, પણ કોઈ ઓર્ડર બી હોવું જોઈએ ને આપણા પર. એ વાત છો શ્રીવલ્લીને ખરું ને? શું થયું શ્રીવલ્લીને? હે શું થયું? બોલ ફટાફટ. શ્રીવલ્લીને શું થયું? અરે એની શું થયું શ્રીવલ્લીને? છે કે હે કઈ થયું જ નહીં ને તેને? શ્રીવલ્લીને કઈ નહીં થયું, એના હોઠ ફાટી ગયેલા છે. હોઠ એ કેવા આવે? આ સોબડા આયરા, આને કહેવાય હોઠ. ઓ મારું ગુજરાતી જરાક ખરું ને કમજોર છે એટલે એમ. તું બી કા તાકાતવર છે. અરે આવી ઠંડીમાં વેસલિંગ નહીં લગાવે તો ફાટી જ જાય ને. હો ફાટી જાય. અરે હોઠ ઠંડીના લીધે નહીં, એના માવા ખાવાથી હોઠ ફાટી ગયેલા છે. માવો ખાવાથી? માવો તો મેં બી ખાતો હું. માવામાં હે ને ચૂનો વધારે નાખી દીધો ને એટલે કડક થઈ ગયા, એટલે એના હોઠ ફાટી ગયા. અરે યાર આ શ્રીવલ્લીને કેટલી વાર કીધેલું છે માવો નહીં ખાવાનો પણ માને જ નહીં. મેં બી માવો ખાવા ના પાડે. વિમલ ખાજે એમ નહીં તે માને જ નહીં. પુષ્પા માવો ખાય ને એટલે મેં બી માવો ખાવા એમ જ કહે. અરે યાર આ શ્રીવલ્લી બી ખરું ને જિદ્દી છે. હાલો પુષ્પા બોલે કે? અરે હજુ તો બોલવા તો દે. હા તો બોલ. હું બોલું? અરે ફોન થાય કર્યો તું બોલ ની, મેં શું કામ બોલું? એ તો મને વાસ જોઈતા હતા ઘેર બાંધવા. આ એવા નાના મોટા ઓર્ડર મેં નહીં લેતો. એવા નાના ઓર્ડર મને નહીં ફાવે. મોટા ઓર્ડર હોય તો બોલ. હારો કઈ નહીં, 5 ઘેર બાંધવાના હતા. અરે કઈ વાંધો નહીં, કઈ નહીં લઈ લઈએ કે નાના ઓર્ડર બી શું વાંધો છે? લઈ લઈએ. સારું કઈ નહીં, કાં નાખવાના છે? હારો તો કઈ નહીં, ટાંકી ફળીએ નાખવાના છે. સારું કઈ નહીં, કામ થઈ જાય. આજે એને છે ને રંગાયેલા હાથ પકડવાનો છે. આ તો વચમાં જ બોલતો હતો ને.
અરે તું રોકડી જવડાવે હે, તને નહીં સમજ પડે. એક તો જાતા રોકડી આવેલી છે. અરે વોચમેનની અવાજ મેં નહીં ઓળખી જામ કે, મને ખબર જ કે નહીં વોચમેનની અવાજ. ચાલ. ચાલ તું ખરું નહીં આ બાજુ જા ને મેં આ બાજુ જામ. તો આપણે હાથે જ જઈએ તો નહીં ચાલે. તું બીતો છે એમ લાગે. ના મેં તારે વિચારતો હતો. તે નાના મોડા ખરું નહીં બહુ મોટી વાત કરી દીધી. તું હજી જાણતો નથી પુષ્પાનો પાવર. તે તો આજે જ ખબર પડે હે ને. ચાલ ચાલ. આજે તેને બેવડાવું જ. હું જાણતો હોય કેશવ કે પુષ્પાનો પાવર નહીં જાણે હીરો એમ. અરે કેશવ, ઓ કેશવ. એની તો ફાટી ગઈ એમ લાગે. અરે ઓ કેશવ. હું થી શું કરવા બહુ મળતો છે. એટલે મેં શું કહેતો હતો કે આપણે હાથે મળીને હાડા હોદીએ વાસ હારા હોદીએ મજબૂત. હા ફાટી ગઈ ને. ચાલ હવે. એટલે હાથે મળીને હોદીએ ને તો હારા હોદાય એમ. પણ ફાટી ગઈ એમ કે ને. આ વહાળો બરાબર છે. સાફ કરી દઈએ. આખી જાન ને. સાફ. પણ અરે 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 શું કર્યા કરતો છે. આપણે હાડા સતી કુવાડી છે. શું વાત કરે, તું કુવાડી બી લઈને આવેલો છે. મેં તો જોઈ જ નહીં તું કુવાડી કામ મૂકીને લાવ્યો. હવે હું ખબર કેવું જોઈએ ને તારે પેલું એ તો હમણાં આને ઉખડી કાઢતે. અરે આ કેવી કુવાડી છે? આ કઈ કુવાડી કહેવાય હે આ કુવાડી છે? એના કરતા તમે હાથે કરીને ઉખડી કાઢો તે સારું. એવું હોય તાથે કાને ઉખડી કાઢ. અરે તે કઈ નહીં, હવે તું લાવેલો જ છે તો ઉપયોગ કરી લઈએ. પછી તું કહે કે પાછો કુવાડી લાવ્યો ને કામ નહીં લાગી ગયું, ઉચકી લાવ્યો ને એમ. કઈ નહીં ચાલ. એ તો મેં નહીં કહી કેમ તને. એટલે આ તમે ખરું નહીં જ્યાં રૂખડી બી કાઢો હાથે કરીને, રૂખડી જાય તો ફાયદો શું પછી તે કે નહીં પાછી ઉગે નહીં એમ. એકટા ઉખડી કાઢે તો મૂળું નીકળી જાય એનું, પછી ઉગે નહીં એમ. એટલે કાપી નાખે ને તો ત્યાંથી પાછી ઉગી જાય એમ. ઓલા ભાઈ તને બીક નહીં લાગતી કે આ જંગલમાં? મને તો બહુ બીક લાગે. અરે બીક તું મારા હાથ આવે ને બીએ ક્યાંને તો બહુ મોટી મોટી ફાડતો હતો ને તારું વિચારતો શું મને એમ ને તેમ. હમણાં તારી ફાટી ગઈ ત્યારે કઈ નહીં. આ જંગલ હે ને વોચમેન બહુ ખરાબ છે, બીવા પડે. અરે તે વોચમેન કાં ખતરનાક છે હે? તે પોયરું છે, નાનું છોકરું એમ દેખાય. આટલું છે, આટલે આવે આટલે. એને તો મેં એમ જ. તારામાં આટલો બધો પાવર? મને તો ખબર જ નહીં હતી. અરે આ પાવર ફરક પેદાઈશી છે, પેદાઈશી. તને બીક કેમ નહીં લાગતી? અરે બીક ખરો ને, મેં પેદા થયેલો ને ત્યારે જ બીક મરી ગયેલી મારી. મને તો ખાલી વોચમેન થી જ બીક લાગતી છે. અરે તે વોચમેન તો ખરું ને પોયરું જેમ દેખાય, તેને આવે ને તો અહીંયા જ ટાંગી મારવી છે. એટલો પાવર છે મારામાં. ત્યાર લઈ જાય તોય બી નહીં બીગે. અરે તે નાનું છોકરું જેમ દેખાય, તેનાથી કોણ બીએ? તે આવે ને એટલે ટાંગી મારું, તેને ટાંગી મારવું એમ. નાનો છોકરો સમજે કે આપણે તો શું કરીએ હવે? આપણે તો ગયા જ આજે. હવે વળી શું કરવાનું? હવે તો